જેમ ખેતર વટારે તારી ખીચડી એ ખીચડી નીચે મને રૂડી ના પડી પછી જન્મો કાળી ચૌદસ ને મધરી મારા નવકુળ નાગ ના ભાણે ખેપલા તન વધામણા ભાગ લીધી મારી માતા મુગતન કાયાનું કરું પોડ્યું જો કાયાનું કરું પોડ્યું મારા દેહનું રેડું એમાં દીવે એ પણ પુત્ર નથી મારી મારે અને રે મારા વિવાહ પછી તારો દીવો ને કોણ કરશી ચામુંડા જેનું નામ લેતા કદાચ એને કોઈને મારી પાસે દુઃખ હોય ને તો દુઃખ થઈ જાય ઘોડકીની જગ્યા માથે મારી બેબા બાબા પીરની ભગવતી જોગમાયા માં બસો મારી બેબા પીરની જોગમાયા મારી માં મસો બેઠા છે મારા નવ ગણવું કદાચ મારું બોડકી ગામનું 100 મહિનાનું સોરું હોય અને મને બોડકી વાળીને મને મસોને હાથ કરે અને કદાચ દુનિયાના શેડે હોય ત્યાં બેટા જો જઈને ઊભી નો રવને તેથી મને મેપા પીરની જોગમાં મને મસોને ફોઈક લાગી જાય હો જેને બંદગી કરી હોય જેને મારી માં મસોની સેવા કરી હોય અમારે બેબા બાબા પાંચિયા કોઈથી ધોઈના નતા હો પણ જેના જીભના ટેળવે મારી મસો બંધાયેલી હતી બેટા કદાચ મારા મેપલાના મુખની મારી પાસે શબ્દ નીકળે અને શબ્દ જો ધરતી માથે પડવા દઉં ને એ તમે તો મને મેપા પાંચિયાની મને મસોને ખોઈ લાગી જાય ભાઈ
જિલ્લાદાર આ બોળકીની જગ્યાનો ઇતિહાસ છે ભાઈ. કોઈ ઈર્ષાખોર માણસો વે ઈર્ષા કરી આઈસી અને વાદે ચડાવ્યા આઈસી. કોઈ કે કોઠાવાળા પીર મોટા અમારે મેબા બાબા કે ભાઈ ધર્મ તો હંધું હળખું જ હોય પણ મારી મસોને આંગળી નો સીધાયો. અને તઈએ દરિયાની માલી બાગઈ દરિયાની માલી બાગઈ જેને 40 માઈલો જેને 40 માઈલો માઈલો દરિયાની માલી બાગઈ જેને 40 માઈલો 40 પૂરા થયા. તઈ કોઠાવાળો આવીને બોલ્યો તો ખમા મારા બેબલા જા આ તારી કલમે તારી બોલીએ બંધ આવશું. આજ તું મને કામ છી એ કામ હું કોઠાવાળો કરું ને જ તારી મસોને દેવડાવું. ઓ આ બાબા માણસો ઈ અમારે મેબા બાપા પાછી આધારે મેબા પીર થઈને પૂજાય છે. જે તે સમયમાં જેના પરચા એવા દીધેલા હમણાં 2-5 વર્ષ મોટા કર જેમ કોરોના નામનો રોગ નીકળ્યો હતો ઈ અમારે મેબા બાપા વખતમાં મરકી નામનો રોગ નીકળ્યો હતો. મરકી નામનો અને તેથી મારી મેબા બાબાની જોગ માયા મારી માં બસો બેટા આને મારે બોલકી ગામ મારે હુતરવું મારે બોલકી ગામ મારે હુતરવું મેબા બાબાની મસો બોલી બેટા મારા નામથી આ બોલકી ગામ હુતર અને દૂધની ધારા વાળી દે અને બોળકી ગામની માલિકા જો એક કાન ખોટો થવા દઉં અને બેટા બોળકી ગામની માલિકા એ જો 100 મહિનાનું છોકરું જો કમોતે મરવા દઉં ને તેથી મને મેપા પાછીની પણ મસોને ખોઈ લાગી જાય. કોઈની કરી કમાણી જાતી નથી. આ ટંકારા ગામની માલિકા પણ અમારે મેબા બાબાની મસોનો પરચો દીધેલો છે. હવા મહિના પહેલા કહી દીધું તું બેટા આ તણહોન હાર જાયલું છે ને એમાં હું હારું ભારતી નથી હારું ભારતી નથી નથી. નવગણભાઈ જે વાત કરી ને માના એવા ઇતિહાસ છે. એક જે મને વાત કરી મને કે આઈ જાય કડીકાળ કળિયુગમાં ભાઈએ તો મરકી નામનો રોગ બંધ કર્યો તો ગામમાંથી એક કાન ખોટો નતો થયો. કે ભરતભાઈ આ કોરોના કાળ ગયો કોરોના નામનો રોગ આવ્યો તો ને પણ બોળકી ગામની મારી બા મારી મેપા પાંચિયાની મસોએ નાકોરી નથી ફૂટવા દીધી. ભલા મણા આઈ જાય આ બોળકી આપણે નકર હિસાબ કરીએ ત્યારે દાણા એક આઈને લઈ લે ભાઈ 12 મહિને કેટલા જોઈશે 20 મણ 30 મણ 40 મણ 50 મણ કે 60 મણ. અહીંયા અમારી બસોનો એવો પ્રતાપ છે કે 12 મહિનાના નહીં એ 10 મહિનાના ખાલી દાણા લેવાના
2 મહિના મારી મેપા પાસિયાની મસો ખવડાવે મહિના અને ઉપલા જે 2 મહિના રહ્યા ને એ કદાચ છે જો ઈ પૂરું ન કરું ને તો મારા મેપલા પાસે આવી ખોટી પડું બોળકીની જગ્યા માથે ધામ બનાવ્યું છે અને એવું નથી કે માલધારી ભરવાડ કુડસ આખું ગામ પછી કોળી ઠાકોર હોય માલધારી હોય પટેલો હોય પણ મારી મસોનું નામ આવે ને ત્યાં જેને હૈયા હાથ નો રી કે બેટા બોળકીમાં રહેતા હોય એને જ ખવડાવવું એમ નહીં પણ મારા બોળકી ગામના પહોળા કદાચ 12 ગામ રહેતા હોય કે વિલાયત રહેતા હોય એ અહીંયા જો 2 મહિનાના દાણા પૂરા ન કરું ને તેથી મને મેપિયા પાસિયાલી મને મસોને ખોઈ લાગી જાય જેને કમાઈ કરી હોય જેને ભક્તિ કરી હોય આપણને અત્યારે આપણો શોખ છે આપણે હારા કેમ દેખાય પણ માતાજીના જે ભગત હોય માતાજીના મુજાવર હોય એ પોતે હારા ન દેખાય એના ધર્મને ઉજળું કરે અમારે બેબા બાબા પાંચિયા હતા ને તઈએ લુગડા ફાટતા ને તઈએ કોઈ માથે પાણી નાખતા સાથી સાથી હમાણી દાઢી પણ જેને બસો આવીને મુમણ લાગી તુમને લાગી બહુ અત્યારે ઈ પીર થઈને પૂજાય અને આજે હું નેપા પાંચિયાની બસો બોલું બેટા આયા બોળકીની જગ્યા માથે એ આ 4 સીમાડા માથે બેઠી છો અને મારા બોળકી ગામની માલિબા બેટા એ જો ટોસો થાવા દઉં ને તેની તો મને મેપા પાછેલી મને બસોને ખોઈ લાગી જાય હો જેને મોરબી સ્ટેટ ઠાકોર વાઘ જે બાબલે જેને સલામી કરાવ્યું આજ તક પ્રમાણ જોતું હોય તો વાંકાનેરના ચાપામાં બેયની સમાધિ છે વડો માંડવ્યો અને વડો વાહ માઈએ હવા મહિના પહેલા ભાખી દીધું હતું આ મારી અમારી મેબા બાબાએ 100 મહિના અગાઉ જેને મોત ભાગી દીધું હતું એવી ને એવી કમાઈ
સાઈડ ની મારી પાસે મારે લાધા બાપાની મેરણી બેઠી છે. અસલમાં જોવો તો વિદરકા વાળી જોવો તો ખેવારિયા વાળી એક જ છે. અહીંયા ધારા બાબાની મેરણી થઈ પૂજાય છે, અહીંયા લાધા બાબાની મેરણી થઈ પૂજાય છે. સમય એવો મહિનો તો લાધા બાબા વાંઢ લઈ વાગડની માલિકા ગયેલા અને પોતાના હાથે જે પાહે પણ રાખતો હોય ગામનું છે કે હાથમાંથી લાકડી છૂટી ગઈ છે ને સામે એ માણાનું મર્ડર કરતા ખૂન થઈ ગયું. વાગડના કચ્છના ભુજના સિપાહીઓ પેલેદારો પોતે કે આ ખૂન કેને કર્યું. તઈ અમારે લાધા બાપાને વિચાર થયો છે ઓહો આમાંથી હવે મને કોણ પાસો લઈ જાય, મને પાસો કોણ લઈ જાય. પોતાની મોહારની માતાજી થાય મારી મોહારની મેલડીને યાદ કરી અરે એ આમાંથી જો આ વાગડમાંથી મને એમ કેમ પાછો લઈ જા ને એ મારી મોહારની મારી મામાની મેલડી મારા કર હાયરે મારા રેણાની મારી પાસે બિહાડી તને પૂછ્યું આઠ મહિના લગી વાંઢિયા સારી વાગડમાં પણ આમ જો કોઈએ ઊંચી આંખ કરી ન જોયું. અને લાધા બાપા અહીંયા આવ્યા, ગોમડું ફૂટી ગયું, પીડા વહી ગઈ, વૈદ ભૂલાઈ ગયો. આ તો દેવી છે હો મેલડી, આમ જો હોવર હે નો મૂકે. અમુક સમય ગયો લાધા બાપાને વાત યાદ ન રહી. ટૂંકમાં વાત કરું છું. છેવટે લાધા બાપાને 3 વખત માર્યા, 3 વખત જીવાડ્યા. કરગઠી બાંધી દીએ, 4 કાંઠિયા જ્યાં ઉપાડવાની તૈયારી થાય ને ત્યાં પગ ડગાવે કા હાથ ડગાવે. એટલે હજી તો આ ડોહો જીવે છે. 3 વખત માર્યા ને 3 વખત જીવાડ્યા. તઈએ પોતાનો નાનો દીકરો હતો ને યા મેરી વિદિલ કાવારી યા વિજન સુખી માની જાને એ હું વિદરકા વાળી છું. એકની વાગડની માલી પર હાથ કર્યો તો તઈએ હું આવી હતી અને પોતાના નાના દીકરાને ઉઠીને તૈયા જગ્યા માથે મારી લાધા બાપાની મેલડી થઈ અને બેઠી. અને મારા નવગણિયા કદાચ કોઈ જાદુગરા આવે, કોઈ વૈદાગરા, કોઈ લાગ્યો લાગ માંડે અને આંગળી સીધે અને જો નાગડી બલી ચોટી નો જાવ ને તેથી મને લાધા બાપાની મેલડીને ખોટ લાગે હો. એવી જ રીતે મેરી પાવડિયાજી મેલડી, મેરી પાવડિયાજી કોક સમયે એ આ જગ્યા માથે જે વિહામો લઈ ગઈ છે ને રૂપા બાપા એ કીધું કે ફેર પાવડિયારે જવું પડે. પાવડિયારી અહીંયા નો આવે એટલે અહીંયા આવશે છો. રૂપા બાપાએ કીધું તું તારા પાસિયાને નહીં મારા ડાભીને પૂજશું, ડાભીને માનશું. આ મેલડીના તો આવા અખૂટ ઇતિહાસ છે. પણ આમ મારી મેપા ભગતની
મેબા પીરની મસો બેઠી હોય, આમ રાધા બાબાની મેરણી બેઠી હોય, આમ કદાચ મારી પાવડિયાની મેરણી બેઠી હોય, આલી બાજુ અમારે મગા બાબાની મેરણી બેઠી હોય, અને બોળકી ગામમાં આવા આટાના તેરા બેઠા હોય, અને બેટા જો બોળકી ગામનો વાળ વાકો થવા દઉં ને એ તદી મને પાવડિયાની મને ખોઈ લાગી જાય છે, મને ખોઈ લાગી જાય છે. આ માર ભાઈ જય હો જય હો. मेरी सुनी मेरी पिता से मदान जी मेरा दादा सदा रूपाली देवी सुमने दादा सवा रूपाली देवी ने मैंने सावन में टक्कर मारा मेरी बहना मन ने पंकु ना नो तेरी मैंने सवा रूपाली देवी ने मैंने ओए ओ મારી આ પહોળાવને કેટલો ભાવ છે એ બધા મારા પહોળા કદાચ ચારખંડ ધરતીની માલીમાં રખડતા હોય અને જો એનો પડસાયો બની જો એના ભેગી ન જાવ ને તેની મને દાદા સવા રૂપિયાની દીવીને મને ખોજ લાગી જાય. સિધુડિયા બેટની દેવી મારી વસતી હામે કોઈ આંગળી સીસે અને બેટા જો તલવારનો વેરો ન લઈ આવું ને એ તેની મને સવા રૂપિયાની મને સિધુડીને મને ખોજ લાગી જાય. હવે કરમાં રાખને લાજ નવ ઘણકીએ તારો નાનો બા બેટા વાજી આ મેળા જો ભાગી દીકરા જેવા દાન નો દઉં ને તેની મને ખોડી એટલે મને ખોજ લાગી જાય. मेरी गुठपावाना રાજની દેવી હોમીલાના સાળ જંતરની મોયલ આ મારી ગઢપાવાની દેવી આ મારી ગઢપાવાની દેવી એ રાણી મંગળ બોલાવે તું બોલ બાળ રાજા